નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં વિડિયો 7 માં હવે આગળ વધીએ. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું હતું. હવે સ્વાધ્યાય 1.2 માં પહેલા આપણે એક ઉદાહરણનો દાખલો ગણી લઈએ, પછી સ્વાધ્યાય 1.2 ગણીશું. ઉદાહરણ 5. કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. બરાબર? તો કહેવાનો મતલબ પ્રશ્ન શું કહેવા માંગે? n એ ધન પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6 આ બધી સંખ્યાઓ ધન પૂર્ણાંકો છે. બરાબર? એટલે હવે 4 ની n ઘાત માં n ની કિંમત 1 લઉં તો 4 થાય. 4 ની n ઘાત માં n ની કિંમત 2 લઉં તો 16 થાય. 4 નો વર્ગ 16. બરાબર? n ની કિંમત 3 લઉં. આ બધા ધન પૂર્ણાંકો. આ n ની કિંમત ગમે તે વિચારી શકો આમાંથી તમે. તો 64 થાય. આ બધા ધન પૂર્ણાંકોની કિંમતો આવે જાય છે. 4 ની 4 ઘાત, 4 ની 5 ઘાત, 4 ની 6 ઘાત, 4 ની 7 ઘાત. એટલે આવી સંખ્યાઓ આવે છે. આમાં છેલ્લો અંક જો આ પાછળનો અંક શૂન્યના થશે કે કેમ એ આપણે નક્કી કરી નાખવાનું. મતલબ કોઈ એવો n મળશે અહીંયા, n ની એવી કોઈ કિંમત આમાંથી મળશે કે 4 ની n ઘાત કરવાથી જવાબ જે આવે એમાં છેલ્લો અંક 0 આવશે. એ નક્કી કરી નાખવાનું. બરાબર? કોઈક ધન પૂર્ણાંક n માટે, મતલબ એકાદ ધન પૂર્ણાંક એવો હોય. આ બધા બહુ બધા ધન પૂર્ણાંક 1 2 3 4 5 6 100 200 500 1000 લાખ કરોડ બધી સંખ્યાઓ વિચારવાની તમારે. એમાંથી એક પણ એવી સંખ્યા n ની કિંમત મળે આપણને આમાંથી ગમે તે કે જેથી 4 ની n ઘાત કરવાથી જે જવાબ મળે એમાં છેલ્લો અંક 0 આવે છે કે નહીં આવે એ કહેવાનું તમારે. બરાબર? તો નક્કી કરવાનું કે આવક ના આવે. તો એના માટે આપણે વ્યાપક સ્વરૂપમાં વિચારીશું. હા, આવી રીતે n ની કિંમતો તો કેટલી બધી લઈએ આપણે, કે નક્કી કરવા દઈશું એવી રીતે. તો વ્યાપક સ્વરૂપમાં વાત કરીએ. જો 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય તો 4 ની n ઘાત જે સંખ્યા બને આપણી, એનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય થાય. બરાબર? કારણ કે કોઈ પણ સંખ્યા હોય એનો છેલ્લો અંક 0 લો. જો 10 20 બરાબર 30 આ બધી સંખ્યાઓ 5 ભગાય, બધાને 5 વડે ભાગી જવો. જો બધાને 5 જ ભાગ ચાલશે એટલે 5 વડે વિભાજ્ય થાય. બરાબર? તો 4 ની n ઘાત નો જો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય થાય. 5 વડે વિભાજ્ય થાય એનો મતલબ શું થાય? એ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીએ તો એમાં 5 અવિભાજ્ય અવયવ તરીકે હોય. માટે 4 ની n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 હોવા જોઈએ. બરાબર? 4 ની n ઘાત ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એમાં 5 અંદર આવવા દો. ધારો કે આ 12 12 ના અવિભાજ્ય અવયવ પાડો તો 2 × 2 × 3 થાય. 2 × 4 = 12. આ એના અવિભાજ્ય અવયવ. તો જો 2 વડે પણ 12 ભગાય, 3 વડે પણ ભગાય. એટલે જેના વડે 12 વિભાજ્ય થતા હોય જે એના અવિભાજ્ય અવયવમાં આવતા હોય. બરાબર? જેના વડે આપણે 12 ને ભાગી શકતા હોય તેના એ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીએ તો એમાં એ સંખ્યા આવે. 3 વડે 12 વિભાજ્ય થયા તો 12 ના અવિભાજ્ય અવયવમાં 3 આવ્યા. એમ અહીંયા આપણે શું કીધું ભાઈ? 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય થતો હોય તો તે સંખ્યા 5 વડે ભગાતી હોય. 5 વડે વિભાજ્ય થઈ 4 ની n ઘાત સંખ્યાને 5 વડે તમે ભાગી શકો. એનો મતલબ શું થયો કે 4 ની n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં આવી રીતે 4 ની n ઘાત ના અવયવ પાડીએ ને, સારું, આ રીતે એના જે અવયવ આવ્યા તો અજ્ઞાત એટલે અજ્ઞાતમાં વાત કરીએ, પણ એની અંદર 5 અંદર આવવા જોઈએ, હોવા જોઈએ. પણ આ વસ્તુ શક્ય બનવાની નથી. પરંતુ આ શક્ય નથી.
કારણ કે શું કારણ? તો 4 ની n ઘાત એટલે એમાં આધાર 4 છે ને એનો ઘાત સ્વરૂપ આવું તો 2 ની 2 ઘાત. 4 ની જગ્યાએ શું લખી દીધું? 2 ની 2 ઘાત એટલે 2 ની 2 n ઘાત. બરાબર. હવે આ સંખ્યા વિશે વિચારો. 4 ની n ઘાત એ જ સંખ્યા 2 ની 2 n ઘાત. બે એક જ સંખ્યાઓ કહેવાય. સ્વરૂપ બદલ્યું આપણે. તો 2 ની 2 n ઘાત માં n ની કિંમત તમે એકલો એટલે 2 ની 2 ઘાત થાય એટલે 2 ગુણ્યા 2 ના અવયવ પડે. આ સંખ્યા જે રહી ભાઈ n ની કિંમત એકલો 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. જો n ની કિંમત અહીંયા 2 મૂકો તો 2 દુ 4 થાય. ચાલો n ની કિંમત 2 રાખીએ તો 2 ની 2 ગુણ્યા n એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ઘાત થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડ્યા, આના અવિભાજ્ય અવયવ પાડ્યા. આ રીતે 3 લો, 4 લો, 5 લો. n ની કિંમત જુદી જુદી લીધા કરો તો 3 લેશો તો 2 ની 6 ઘાત આવશે તો 2 નો 6 વખત ગુણાકાર. તો આપણી આ સંખ્યાનો અવિભાજ્ય અવયવીકરણ થાય. જો તો અવિભાજ્ય અવયવમાં માત્ર 2 જ આવે દેખાય. બરાબર. બીજી કોઈ સંખ્યા આવતી જ નહીં. એટલે 4 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં અથવા અવયવમાં ફક્ત એક જ અવયવ 2 મળે છે. બરાબર. 4 ની n ઘાત એટલે કે 2 ની 2 n ઘાત ના અવિભાજ્ય અવયવમાં ફક્ત એક જ અવયવ. આ જોયા તમે? n ની કિંમત 1 લીધી તો અવયવમાં 2 જાય, 2 લીધી તો અવયવમાં 2 જાય, 3 લો તો અવયવમાં 2 જ આવશે. એમ ફક્ત એક જ અવિભાજ્ય અવયવ મળે. એટલે કે 4 ની n ઘાત ના અવિભાજ્ય અવયવમાં ફક્ત એક જ અવયવ 2 મળે છે. આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં શું કીધું હતું કે ભાઈ કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ અનન્ય રીતે થાય. એકવાર તમે અવયવ પાડ્યા કે ભાઈ આ 12 ના અવયવ પાડ્યા મેં કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે 12 ના અવયવમાં હું ગમે તેમ અવયવ પાડું, આના સિવાય કોઈ સંખ્યાઓ નહીં આવવાની. ક્રમ બદલાય પણ સંખ્યાઓ તો આ જ આવવાની. એટલે અહીંયા આપણે કીધું કે ભાઈ 2 ની 2 n ઘાત ના અવયવમાં માત્ર 2 જ છે. 5 નહીં તો નહીં જ આવવાના. પછી તમે ગમે તે રીતે અવયવ પાડો. એટલે લખીશું અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત અનુસાર અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં કીધું હતું કે ભાઈ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. આવું કીધું હતું આપણે. અનન્ય મતલબ આ એક રીતે 12 ના અવિભાજ્ય અવયવ પાડે આપણે તો આ જ પડે. આના સિવાય નવા અવયવ ના આવે. અનન્ય જ અવયવીકરણ થાય. એટલે અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત પ્રમાણે 4 ની n ઘાત ના અવિભાજ્ય અવયવમાં 5 ન મળે. બરાબર. કારણ કે અહીંયા કીધું ભાઈ 4 ની n ઘાત ના અવિભાજ્ય અવયવમાં ફક્ત એક જ અવયવ 2 મળે. બસ 5 તો ના જ મળે. બરાબર. એટલે હવે જો અહીંયા આપણે શું કીધું હતું ભાઈ જો છેલ્લો 0 હોય, બરાબર, છેલ્લો 0 જ સંખ્યા 5 વડે ભગાય અને એના અવિભાજ્ય અવયવમાં 5 આવવા જોઈએ. પણ આ વસ્તુ કેમ શક્ય નહીં? તો આપણે જોયું કે 4 ની n ઘાત એટલે 2 ની 2 n ઘાત ના અવયવમાં માત્ર 2 જ મળે, 5 આવતા જ નહીં. એટલે આ વસ્તુ શક્ય બનતી નહીં. એમ અવયવમાં 5 આવવા જોઈએ પણ આપણી ગણતરી પ્રમાણે 5 મળતા નથી. માટે સાબિત થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય નથી. કારણ કે છેલ્લો અંક 0 હોય તો અવયવમાં 5 આવવા જોઈએ પણ આપણે ના પાડી ભાઈ અવયવમાં 5 આવતા નથી એટલે છેલ્લો અંક 0 પણ નથી. એમ શૂન્ય હોય તો અવયવ 5 આવે પણ છેલ્લો અવયવમાં 5 નહીં આવતા તો છેલ્લો અંક શૂન્ય પણ ના હોય. એમ બરાબર. એ રીતે સાબિતી આપી આપણે. તો આ રીતે આ દાખલો આપણો પૂરો થયો. સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ નવો દાખલો ગણીએ આપણે.
चलो रकम वाँचो। 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો। બરાબર, તો અવિભાજ્ય અવયવની રીતે લસાન ગુસા બંને મળી જાય આપણને। આપણે આગળ હવે દાખલા લેવા જઈ જ રહ્યા છીએ। અવિભાજ્ય અવયવ પાડી તમે લસાન ગુસા બંને શોધી શકો, પણ આ દાખલામાં આપણે એ રીતે નહીં ગણવાનું। આ દાખલામાં અવિભાજ્ય અવયવની રીતે માત્ર ગુસા જ શોધવાનો, લસા પછી ગુસા ઉપરથી લાવવાનો। બરાબર, તો કઈ રીતે લાવીએ જો, તો પહેલા તો અવિભાજ્ય અવયવની વાત કરીને એટલે અવયવ તો પાડી જ દો। 96 ના 404 ના આ રીતે અવયવીકરણ કરી દેવાનું। અવિભાજ્ય અવયવીકરણ 2 48, 96 ને 2 વડે ભાગો 48 આવે, 48 ને 2 વડે ભાગો 24 આવે, 24 ને 2 વડે ભાગો તો 12 આવે, 12 ને 2 વડે ભાગો 6 આવે, 6 ને 2 વડે ભાગો 3 આવે, 3 ને 2 વડે ભાગો તો 1 આવે। બરાબર, આ રીતે 96 નું અવયવીકરણ થઈ ગયું। હા, પછી લખીએ આપણે નીચે, ચલો લખી દઈએ। તો 96 નું અવયવીકરણ થયું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલી વખત 2 આયા? તો 5 વખત 2 આયા ને, 2 2 2 5 વખત, એટલે 2 ની 5 ઘાત લખી દો સીધા અને ગુણ્યા 3। આ 96 નું અવિભાજ્ય અવયવીકરણ થયું 2 2 2 2 5 વખત ને 3 1 વખત, એટલે 2 ની 2 5 વખત આયા અને ટૂંકમાં આપણે 2 ની 5 ઘાત કરી દીધી, એટલે ઘાત સંખ્યા બનાવી દીધી। બરાબર, ચલો આનું કરીએ તો 2 202, ફરી 2 101, 101 ને કોઈ સંખ્યા વડે નહીં ભગાય, એટલે 101 જ સીધો ભાગ ચલાવી દો। બરાબર, 101 ને કોઈ સંખ્યા વડે આપણે ભાગી શકવાના નહીં, એટલે 101 એ 1 એમ। તો 404 નું અવયવીકરણ થાય આપણું, જો આમાં 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 100, આ રીતે થયું। ચલો હવે ગુસા કાઢી દઈએ। આમ તો આના ઉપરથી ગુસા લસા બંને આવી જાય, પણ હાલ આપણે માત્ર ગુસા જ કીધો। ગુસા 96 404, 96 404 નો ગુસા કેટલો? તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થાય 96 ના અવયવ 404 ના અવયવ, બંનેમાં કોમન સંખ્યા લઈ લેવાની અને મોટા મોટી એટલે બધી કોમન સંખ્યાઓ લઈ લો તો મોટા મોટું આવી જાય। તો અહીંયા તમે જો આમાં 2 અને આમાં 2, આમાં 2 ની 2 ઘાત અને આમાં 2 ની 5 ઘાત, તો સામાન્ય શું કહેવાય? 2 ની 2 ઘાત કહેવાય, કારણ કે 2 ની 5 ઘાતમાં 2 ની 2 ઘાત સમાયેલા, તમે 2 ની 5 ઘાત એનું વિભાજન કરી શકો આ રીતે, 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત, આનો ગુણાકાર કરો તો આટલો થઈ જાય। તો 2 ની 5 ઘાતમાં 2 ની 2 ઘાત તો શું જ અંદર, એટલે આની અંદર 2 ની 2 ઘાત સમાયેલા નામાં, એટલે 2 ની 2 ઘાત કોમન કહેવાય। આ કોઈ કોમન સંખ્યા આવતી નહીં, 3 અને અહીંયા 101 એટલે કોમન સંખ્યા નહીં, એટલે ગુસા કેટલો આવ્યો? 2 ની 2 ઘાત એટલે 4 આવી જવાબ આપણો। તો 4 જવાબ મળી ગયો આપણને ગુસાનો। આમ તો લસા પણ કાઢી શકતા હતા આપણે આના ઉપરથી સીધો, પણ એ હાલ આપણે એ રીતે નહીં લેવાનું। શું કહેજો? અને તે પરથી તેનો લસા, તે પરથી એટલે ગુસા પરથી, એટલે તમે ડાયરેક્ટ શોધી આવડશે તમને ડાયરેક્ટ લસા શોધો, પણ ડાયરેક્ટ લેવાનું નહીં। જો લઈ લેશો તો દાખલામાં માર્ક્સ કપાઈ જશે। એટલે અહીંયા આપણે લસા ગુસા ઉપરથી શોધવાનું, એટલે આ સૂત્ર લેવું પડે તમારે। મેં તમને થિયરીમાં આ સૂત્ર ચલાવ્યું, ગુસા AB એટલે હાલ 96 404 ગુણ્યા લસા AB એટલે 96 404 બરાબર A ગુણ્યા B, એટલે A B એટલે અહીંયા આપણી જે બે સંખ્યાઓ AB કહેવાય, એટલે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B, આવું સૂત્ર લખાયું આપણે। બરાબર, એટલે બે સંખ્યાઓનો ગુણાકાર અને એ જ બે સંખ્યાઓનો ગુસા લસાનો ગુણાકાર કેવો થાય? સરખો થાય। આ પરિણામ આપણી જોડે। બરાબર, એટલે આ પરિણામ અથવા તમારે સૂત્ર લખીને પછી A અને B ની કિંમતો મૂકો તોય ચાલે। અહીંયા ધારો કે પહેલા સૂત્ર લખી દેવાનું, ગુસા AB ગુણ્યા લસા AB બરાબર AB। હવે એની કિંમત 96 અને B ની કિંમત 404 મૂકી દો આખા સૂત્રમાં, એટલે આવું સૂત્ર બની ગયું। હવે આની અંદર આની કિંમત તમે શોધી કાઢી, આ કિંમત આપણી જોડે આવી ગઈ, ગુસા 96 404 એની કિંમત કેટલી છે? 4, એટલે 96 404 નો ગુસા 4 ગણી કાઢ્યો, બાકી બધું આમ નામ લખી દો। બરાબર, અને હવે આ સંખ્યા ના બદલાઈ દો તો આની કિંમત મળી જાય તમને। આ શોધવાનું આપણે, તો લખી દઈએ લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા 4, પેલા ગુણાકાર में 4 આ બાજુ છેદમાં આવી ગયા। ચલો હવે છેદ ઉડાડી દઈએ, તો અહીંયા છેદ ઉડે 101 ગુણ્યા 4, 101 ગુણ્યા 4 કરશો 4 ઉડી જશે,
બરાબર 404 નો વિભાજન હવે 96 ગુણ્યા 101 કરી દઈએ એટલે આપણો જવાબ આવી ગયો તો ગુણાકાર કેટલો થાય 9696 96 ગુણ્યા 101 કરો તો 9696 નો જવાબ તો આવી ગયો લસાઅ બરાબર તો આ રીતે લસાઅ ગુસાઅ ઉપરથી લસાઅ આવી ગયા ગુસાનો ઉપયોગ કર્યો ને પછી લસાઅ મળ્યો એટલે એને કીધું તે પરથી લસાઅ શોધો એટલે ડાયરેક્ટ નહીં શોધી દેવાનો તો ગુસાઅ વગર લસાઅ તો આવી જાય આ ગુસા ના શોધનો સીધો લસાઅ લેવો તો આવી જશે પણ એ રીતે નહીં શોધવાનું બરાબર એને જે કીધું એ રીતે રકમમાં આપણો જવાબ આપવો પડે તો ચલો એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે એ દાખલો પૂરો આપણો चलो હવે સ્વાધ્યાય આપણે ચાલુ કરીએ અહીંયા હજી ઉદાહરણ 8 પૂરું કરી દઈએ પછી સ્વાધ્યાય લઈએ चलो गुसा लसा शोधવાનો અવિભાજ્ય અવયવની રીતથી આમાં ત્રણ સંખ્યાઓ આપી 6 72 ને 120 બરાબર બે સંખ્યાઓ પૂછી શકે અને ત્રણે પૂછી શકે બેમાં સરખું જ આવે તો અવિભાજ્ય અવયવ બધાના પાડ દો ચલો 6 ના અવયવ પાડીએ તો 2 3 3 1 હા એટલે 6 ના અવયવ પડી ગયા પછી લખીએ પહેલા બધાના અવયવ પાડી દઈએ 72 72 ના અવયવ પાડીએ તો 2 36 ધ્યાન રાખવાનું અવિભાજ્ય અવયવની વાત ચાલે એટલે અવિભાજ્ય અવયવ જ પાડવાના मतलब અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો 72 ને સીધો 8 ભાગ ચલાવીને 9 નહીં કરી દેવાના અહીંયા જે ભાગ ચલાવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે પહેલા 2 ના ચલો 3 ના ચલો ભાઈ સીધા 5 જ આવે 4 ના આવે એ રીતે ચલો અહીંયા 2 18 હજુ 2 ચાલે 9 2 નહીં ચાલતું તો હવે 3 નો વારો આવ્યો 9 નો 3 ભાગો તો 3 ને 3 ભાગો તો 1 ચલો 120 ના પાડી દઈએ રીતે 2 પેલા 60 2 30 2 15 હવે 3 5 ને 5 1 આ બધી વસ્તુ તમે શીખેલા હો બરાબર ને તો હવે જો અહીંયા બાજુમાં લખું 6 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 6 નું અવિભાજ્ય અવયવગણ થયું આટલું પછી 72 નું અવિભાજ્ય અવયવગણ કરું તો એમાં 2 2 2 3 વખત જોવે એટલે 2 ની 3 ઘાત કરી દો અને આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત થઈ અને 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ છે ડાયરેક્ટ લખી દઈએ 120 માં જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત અને 3 નો 5 એક વખત ચલો હવે ગુસા લસા કાઢી દેવાનો તો ગુસા 6 72 ને 120 નો ગુસા કેટલો તો ગુસામાં ત્રણે ત્રણ સંખ્યાઓ હોય ને તો ત્રણે ત્રણ માં કોમન હોય તો લેવાનું બાકી નહીં લેવાનું ત્રણ સંખ્યાઓનો ગુસા એટલે ત્રણ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે મોટા મોટો સામાન્ય અવયવ કાઢવાનો ત્રણે ત્રણ માં એટલે ત્રણે ત્રણ માં કોમન જો અહીંયા 2 ની 1 ઘાત 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત તો બધામાં કોમન 2 ની 1 ઘાત કહેવાય અહીંયા 2 ની 1 ઘાત કહેવાય બરાબર આમ તો અમારે 2 ની 1 ઘાત સમાયેલા અમારે 2 ની 1 ઘાત એટલે 2 ની 1 ઘાત કોમન પછી જેટલા આવે કોમન હોય બધાનો ગુણાકાર લેવાનો આપણે એટલે બીજો કોમન કઈ સંખ્યા 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ની 1 ઘાત તો 3 ની 1 ઘાત કોમન ઓકે તો બધામાં 3 બધામાં 2 તો 2 અને 3 કોમન છે અને નાની ઘાત કોમન માં લેવાની 2 ની 1 ઘાત નાની 3 ની 1 ઘાત નાની 5 તો જો એકમાં જ આવે આ બે માં નહીં આવતા એટલે બધા ત્રણે ત્રણ માં જે સંખ્યાઓ એ જ લેવાની છે સામાન્ય અવયવ 5 તો ખાલી એકમાં આ બે માં નહીં લેવાના હવે જે સંખ્યા હોય એનો ગુણાકાર કરો 2 ગુણ્યા 3 તો 6 ગુસા થયો તો આ ત્રણે ત્રણ માં મોટા મોટી સંખ્યા 6 કોમન આવે બરાબર ચલો લસા લસા એટલે આ ત્રણે ત્રણ વડે ભગાવી નાનામાં નાની સંખ્યા લઘુત્તમ સામાન્ય અવયવી मतलब आ 6 वडे पण भगाय 72 वडे पण भगाय 120 वडे पण भगाय एवी नानाમાં નાની સંખ્યા કાઢવાની છે તો લસા પણ આના ઉપરથી જ આવી જાય જો એના માટે હવે તમારે એક ટ્રીક યાદ રાખવાની આ બધી સંખ્યાઓ લખી દેવાની કોઈ ડબલ નહીં લખવાની કોઈ રહી ના દેવી તો ધારો કે પહેલાનો આખો જવાબ ઉતાર દેવાનો બરાબર ધ્યાન રાખજો પહેલાનો આખો જવાબ લખી દેવાનો પછી બીજાના જવાબમાં જે ના આવ્યું એ લખવાનું તો અહીંયા તમે જો 2 ની 3 ઘાત જ્યારે અહીંયા 2 ની 1 ઘાત
એટલે 2 ની 3 ઘાત આમાં ના આવે એટલે 2 ની 3 ઘાત લાવવા તો ઉપર ઘાત મોટી કરી દેવાની એટલે 2 ની 3 ઘાતમાં આ 2 તો અંદર આવી જ જવાના બરાબર એટલે લસામાં ઘાત મોટી લેવાની ગુસામાં ઘાત નાની લેવાની ચલો એ તો અહીંયા 3 પણ અહીંયા 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ આમાં નહીં આવતો એટલે વર્ગ કરી દઈએ તો આ સંખ્યાની અંદર સમય જાય પણ નવેસરથી 3 લખવાના નહીં અવયવ એક વાર લખ્યો 2 તો ફરીથી 2 નહીં લખવાના ખાલી ઘાતમાં સુધારો કરી લેવાનો ચલો હવે આનો જવાબ લો આના જવાબમાં જો 2 ની 3 ઘાત આમાં આવી ગયા ને ધાગે 2 ની 4 ઘાત હોય તો 4 કરી દેવાના મોટી ઘાત કરી દેવાની પણ 2 ની 3 ઘાત એટલે આવી ગયા 3 ની 1 ઘાત આમાં સમાઈ જાય 3 ની 2 ઘાતમાં 3 ની 1 ઘાત સમાઈ જાય તો એમાં કોઈ કરવાનું આવતું નહીં એ અંદર આવી ગયો અવયવ એટલે આ અવયવ આવી ગયો આ આવી ગયો 5 નહીં આવ્યા તો 5 નવેસરથી લખી દો આ રીતે ખબર પડી જાય તો આગળ પણ આવા દાખલા ગણીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે પણ મૂળ લસાની અંદર દરેક અવયવ અંદર સમય જવો જોઈએ બને એટલા કોઈ ડબલ અવયવ નહીં લખવાનું 2 એક જ વખત 3 એક જ વખત 5 એક જ વખત ફરીથી લખવાના નહીં આપણે બરાબર ચલો હવાનું સાદું લઈએ તો 2 ની 3 ઘાત 8 3 નો વર્ગ 9 અને 5 ગુણાકાર કરી દો 360 આ થઈ ગયો આપણો લસા તો આપણા દાખલાનો જવાબ થયો ગુસા 6 અને લસા 360 ઓકે તો આ રીતે આપણો એક દાખલો બીજો પૂરો થયો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એનો चलो स्वाध्याय 1.2 दाखला नंबर 1 पहली संख्या 140 बराबर वाला बધી એક એક સંખ્યા લઈ લે ત્રણ ચાર સંખ્યાઓ આપણને આપવામાં આવી પાંચ સંખ્યાઓ આપી બરાબર તો હું બધી એક પૂછી લઈશ ચાર સંખ્યાઓ લઈશ તો 140 નો અવિભાજ્ય અવયવ એટલે હાલ આપણે શું કર્યું દાખલામાં આગળ દાખલામાં જે કર્યું એ અવિભાજ્ય અવયવ પાડવાના કીધા મેં કીધું ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો અવયવ પાડ દો 2 2 70 2 35 5 7 અને 7 1 આ અવયવ નામ પણ લખાય અને અવયવ વૃક્ષ કહેવાય આ જ અવયવ આમ પણ લખાય જો 140 ના બે અવયવ પાડ દેવાના મતલબ તમે કેટલા ભાગ ચલાવે બે ભાગ ચલાવે ને તો 140 બે ભાગ ચલાવે તો કેટલા આવે 70 એટલે 2 * 70 140 ફરીથી આમ એમાં ફરીથી બે બોક્સ બનાવવાના આ રીતે 70 ને ફરીથી બે ભાગ ચલાવો એટલે 35 બરાબર પછી 35 ના પાછા ફરી બે બોક્સ બનાવવાના આ રીતે એમાં હવે અહીંયા ત્રણ પાંચે ભાગ ચાલે સીધો ત્રણે નહીં ચાલતો સીધો પાંચે તો 5 35 નો ભાગ એટલે 7 એટલે 5 7 35 એમ બરાબર આ અવિભાજ્ય હવે આવી જાય એટલે પૂરું થઈ જાય તમારા આગળ અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે પૂરું કરી દેવાનું આ બાજુ અવિભાજ્ય હવે પાડે અને છેલ્લે આ બાજુ અવિભાજ્ય આવે ત્યાં સુધી જવાનું તો અવયવ વૃક્ષ કહેવાય આ જ હવે આ રીતે પણ આવજો અમારે આ 2 2 5 ને 7 2 2 5 ને 7 આ બાજુ જે આમ સંખ્યા હોય ને એના અવયવ કહેવાય આપણે બરાબર એટલે આ રીતે તમે પાડી શકો અને આ રીતે પણ પાડી શકો અવયવ વૃક્ષની રીતે કહે તો આ રીતે પાડજો અવયવ વૃક્ષની રીતે કહે તો આ રીતે પાડજો તો અવયવ પડ્યા 2 * 2 * 5 * 7 ટૂંકમાં લખવું હોય તો 2 2 બે વખત એટલે 2 નો વર્ગ આ રીતે લખાય ને આ રીતે લખાય આ ટૂંકમાં લખ્યું એકના એક સંખ્યા વારી ઘડી આપી તો ઘાત સંખ્યા કરીને લખી દેવાની હા તો સ્ક્રીનશોટ લઈ લેજો અવયવ વૃક્ષ કર્યું હા અવયવ વૃક્ષની રીતિ કહેવાય બરાબર તો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે અવયવ વૃક્ષ બનાવાય હું આવું નહીં કરું હું બોક્સ બનાવવાનો ટાઈમ જાય તો આ રીતે જલ્દી વધી જાય ચલો ભાઈ બીજી સંખ્યા હું નહીં લે તો ડાયરેક્ટ ત્રીજી લઉં
બીજા નંબરમાં સંખ્યા આપી 38 25. ચલો આના અવયવ પાડી 38 25. પહેલા તો બે ભાગ નહીં ચાલતો, જુઓ પાછળ બેકી સંખ્યા નહીં કે બે ના ચાલે, ચાલશે સીધો ત્રણેય ભાગ ચાલશે. તો 38 25 ત્રણેય ભાગાકાર કરીને જે આવે એ લખી દેજો, બરાબર. મોઢે ના આવડતું હોય તો 12 75. ફરી ત્રણેય ભાગ ચાલે નહીં ચેક કરી લઈએ, ચાલે. હવે 400 પછી ત્રણેય નહીં ભગાકાર એટલે હવે સીધો 5 નો વારો આવે. 5 પાછળ 5 એટલે 5 ભાગ ચાલશે. 85 ગુણ્યા 5 425 થવાના, બરાબર. ચલો 85 ફરી 5 ભાગ ચાલે તો 17 17 એ આ થઈ ગયો આપણો જવાબ. 38 25 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. ટૂંકમાં લખીએ તો 3 નો વર્ગ 5 નો વર્ગ ને 17 એનું અવયવકરણ થઈ ગયું. ઓકે, ચલો હવે ચોથો દાખલો આપણો 5005. 5005 નું અવયવકરણ કરીએ આપણે. 5005 એના આપણે સીધો જ ભાગ ચલાવીએ 5, બરાબર. તો 5 1001 થયો. 5005 ને ત્રણે નહીં ભાગ ચાલે, બે નહીં ચાલે એટલે સીધો 5 ભાગ ચલાવો તો 1001. 1001 નો વિચાર કરીએ આવું ભાગ ચલાવવાનો. તો 5 પછી 7 નો વિચાર કરીએ તો 7 ભાગ ચાલે નહીં, જોઈએ ચાલી ગયું. 143 સાથે નહીં ભગાય એટલે હવે 7 પછી સીધા 11 ભાગ ચાલે 13. 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13 1 થઈ જાય સીધો. તો આ થઈ ગયું 5005 નું અવયવકરણ. 5005 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આ એનો જવાબ. ઓકે, 5005 નો જવાબ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. અને છેલ્લો દાખલો આપણો 74 29. ચલો 74 29 ને પહેલા બે તો ચાલતો નહીં, ત્રણે વિચારી. ત્રણે પણ નહીં ચાલે, 5 એ નહીં ચાલે કારણ કે પાછળ 0 કે 5 નહીં જોવો. છેલ્લો આમ 0 અથવા 5 હોય 5 ભાગ ચલાવે. 7 વિચારીએ. ચલો 7 અહીંયા 7 પણ નહીં ચાલતો, આને 7 વડે ભાગાકાર કરશો છે સીનો નહીં આવે. 8 તો વિચારો નહીં તો સીધા 11 આવે. 11 આને ભાગાકાર કરી જોઈએ, જુઓ ચેક કરીએ તમને ખ્યાલ આવે એટલા માટે, બરાબર. હું ડાયરેક્ટ ચેક કરું નહીં ખબર પડે તમને. ભાગે 11 ભાગ ચલાવો આપણે તો 11 67 8 11 8 88 એટલે 11 7 77 5 જુઓ નહીં ચાલતો ને. 11 5 55 આ ચાલે ને, જુઓ છે 0 ના આવી 4 આવી છે નહીં ચાલતો ભાગ 11. તો 13 પ્રયત્ન કરો, બરાબર. ચલો 13 હું જોઈ લઉં ડાયરેક્ટ. 13 પણ નહીં ચાલતું. 13 ના ચાલે પછી 17 આવે. શું આવે? 17 13 14 15 16 ને 17 એ ભાગ ચાલે પછી ડાયરેક્ટ. વચ્ચેની સંખ્યાઓ લેવાની નહીં, અવિભાજ્ય સંખ્યા 17 આવે. તો 17 4 68 6 17 3 51 11 ને 9 તારો તો 17 7 119 જો છે 0 થઈ જાય, દેખાય. તો 17 એ 437 થયા. 17 ભાગ ચાલે 437 ભાગ ફરાય. ચલો ફરીથી 17 એ આ સંખ્યાને વિચારીએ તો નહીં ભાગ ચાલતો. 17 દુ 34 નહીં ચાલતો. તો 17 ભાઈ કઈ સંખ્યા વિચારાય? 17 ભાઈ અવિભાજ્ય કયા આવે? 23 આવે. હા 18 19 20 21 22 જ્યાં સુધી કોઈ અવિભાજ્ય સંખ્યા નહીં, સીધા 23 વિચારીએ. ચલો 23 ભાગાકાર થાય નહીં જોઈ લઈએ. 23 1 23 23 9 207. એક મિનિટ ભૂલ કરી 23 ચાલી તો જો ભાગ, પણ વચ્ચે 19 ભાગ ચાલશે તમારો. 17 ભાઈ 19 તો વિચારણા રહી ગયા. 19 વિચારી લઈએ તો 19 દુ 38 19 ફરી 57 જો 19 23 અવિભાજ્ય જ છે એટલે સીધો ભાગ ચાલી ગયો, બરાબર. એટલે 74 ગુણ્યા આ 29 ના અવયવ પડ્યા 17 ગુણ્યા 19 ગુણ્યા 23. હા અવયવકરણ થઈ ગયું. લઈ ગયો બધા. તો આ રીતે અવયવકરણ થઈ ગયું. પહેલો દાખલો પૂરો થયો આપણો. ઓકે, તો લખી દેજો સ્ક્રીનશોટ લઈ. ઓકે, જય હિન્દ.
चलो दाखला नंबर 2 पहलो दाखलो पूरो थयो। बीजा दाखलामां शुं कीधुं जो ओके अहींया जुओ फटाफट पहलो दाखलो एनी अंदर आप्यो आपणने संख्याओ आपी नीचे आपेली पूर्णांकोनी जोड़ीओ 26 91 आप्या पहेला आपणे तो आ बंनेनो आपणे गुसा लसा काढीशुं अने पछी आ सूत्र चेक करीशुं। आ सूत्रनी हमणो पण वात थई आपणे भाई बे पूर्णांको એટલે जे बेनो तमे गुसा लसा काढो ए बे पूर्णांको कहेवाय एनो गुणाकार ने एमना गुसा लसानो गुणाकार सरखो थाय ए चेक करवानो चकासो कीधुं बराबर। तो पहला गुसा लसा काढी दो तो 26 નું અવયગન कर दो 2 3 13 1 થઈ ગયું 91 નું અવયગન कर दो सीधो 7 भाग ચાલશે 7 13 13 1 એટલે 26 નું અવયગન થયું 2 * 13 અને 91 નું અવયગન થયું 7 * 13 बराबर। तो गुसा लसा काढी दो तो गुसा 26 91 बराबर गुसा એટલે બંનેમાં સામાન્ય હોય તો હમણો કાઢો ને એવી રીતે 13 સામાન્ય બીજી કોઈ સંખ્યા સામાન્ય થતી નહીં 13 ની ઘાત 13 ની ઘાત સામાન્ય તો 13 ગુસા લસા કાઢી દો લસા લસામાં શું કીધું મેં હમણાં બધી જ દરેક સંખ્યાના બધા જ અવયવ અંદર આવી જવા જો કોઈ ડબલ નહીં કોઈ રહી ના જવું જોઈએ તો પહેલાના અવયવ બધા લખી દેવાના 2 * 13 પછી બીજાના અવયવમાં જે ના આવ્યો એ લખવાનો 7 नहीं आया अंदर तो लखी दो 13 ની 1 घात अहींया 13 ની 1 घात आई गई એટલે આ સંખ્યા અંદર આવી જાય તો નહીં લખવાની। હા અહીંયા 2 घात હોય તો અહીંયા 2 કરી દેવાની घात મોટી થતી હોય તો કરવાની હો પણ મૂળ એકના એક સંખ્યા ફરીથી 13 નહીં લખવાના। તો આનો જે ગુણાકાર થાય આપણો લસા તો ગુણાકારમાં જો 182 गुणाकार पर 13 7 91 गुण्या 2 182 तो लसा 182। चलो एक प्रश्न पूरो थयो गुसा लसा शोधी लो। હવે આપણું જે સૂત્ર હતું ને ગુસા AB ગુણ્યા લસા AB બરાબર AB આ સૂત્ર આપણે ચકાસવાનું એટલે લખતા નહીં આપણે સીધે સીધી ડાબી બાજુ લઈએ આપણે ડાબી બાજુ એટલે ગુસા લસાનો ગુણાકાર ડાબી બાજુ કહેવાય એટલે ગુસા 26 91 ગુણ્યા લસા 26 91 तो गुसा 26 91 નો કેટલો 13 આની કિંમત 13 આવી અને લસા કેટલો આવ્યો 182 ગુણાકાર કરવાનો આપણે ગુણાકાર કરી દઈએ 23 67 આ ડાબી બાજુની કિંમત આવી બરાબર। હવે જમણી બાજુ ડાબી બાજુની કિંમત આવી છે 23 67 હવે જમણી બાજુ લઈએ તો જમણી બાજુમાં આપણે બે પૂર્ણાંકોનો ગુણાકાર એટલે આપણા બે પૂર્ણાંક કયા 26 અને 91 26 ने 91 નો ગુણાકાર કરો ચલો 91 ગુણ્યા 26 હા તો ગુણાકાર શું થાય જો 23 67 થઈ ગયા ગુણાકાર 91 26 નો ગુણાકાર કેટલો આવ્યો 23 67 તો આ આવ્યું આપણું પરિણામ 2। તો જો ડાબી બાજુ ગુસા લસાનો ગુણાકાર કર્યો તો એ 23 67 અને જમણી બાજુમાં એ જ બે સંખ્યાનો ગુણાકાર કર્યો તો એ 23 67 તો જવાબ સરખા આયા। तो लखीए 1 અને 2 परथी गुसा 26 91 गुण्या लसा 26 91 बराबर 26 गुण्या 91 आ बेनो गुणाकार 23 67 ना बेनो गुणाकार 23 67 એટલે આ બેની કિંમત સરખી એટલે આ સૂત્ર ચકાસ્યું કહેવાય આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર એમ। તો આ સૂત્ર આ રીતે ચકાસી લેવાનું ખ્યાલ આવ્યો। बस तो आ रीते बीजी संख्याओं पण तमे लई सको। दाखला नंबर 2 માં ઘણી બધી જોડીઓ આપી તમને આપણે એક ગણ્યો દાખલો
પછી એક ગણીશું બરાબર 2 માં 3 માં 3 સંખ્યાઓ દાખલા નંબર 3 માં આવું જ છે એમાં 3 સંખ્યાઓ બસ ખ્યાલ એટલે મૂળ બધામાં એક એક બે દાખલા જે ગણીશું 3 દાખલા આપ્યા પણ આપણે બે જ ગણીશું બીજા તમે જાતે ગણજો ઓકે તો આનો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે વિડિયો 7 નું કામ આટલા પૂરું કરીએ જય હિન્દ જય ભારત